નમસ્કાર મિત્રો, આજે જોવાની છે એસિડ વર્ષા. હવે એસિડ વર્ષા એટલે શું, એના માટે જવાબદાર વાયુઓ કયા છે અને કયા એસિડ જે ઉત્પન્ન થાય છે જેના લીધે એસિડ વર્ષા કહેવાય છે. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ આ બે મુખ્ય વાયુઓ છે જેના લીધે છે એ એસિડ વર્ષા થતી હોય છે. કેવી પ્રક્રિયા થાય છે તો કે સલ્ફર ડાયોક્સાઇડ છે એ વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાય અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવે છે. સલ્ફર ટ્રાયોક્સાઇડ, આ સલ્ફર ટ્રાયોક્સાઇડ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી અને સલ્ફ્યુરિક એસિડ બનાવે છે જે એકદમ તીવ્ર એસિડ છે. ત્યાર પછી જોઈએ તો નાઇટ્રોજન ઓક્સાઇડ. આ નાઇટ્રોજન ઓક્સાઇડ જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય છે ત્યારે નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે અને આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ પાણીની વરાળ જે છે એની સાથે સંયોજાય અને નાઇટ્રિક એસિડ બનાવે છે. તો આ નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ છે એકદમ તીવ્ર એસિડ છે જે એસિડ વર્ષા માટે જવાબદાર છે. આની અંદર બીજો એક એસિડ પણ જોવા મળે છે, કાર્બનિક એસિડ. કાર્બનિક એસિડ, આ કાર્બનિક એસિડ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ છે એનાથી ઉત્પન્ન થાય છે. પણ આ કાર્બનિક એસિડ નિર્બળ હોવાને કારણે એસિડ વર્ષા માટે જવાબદાર છે નહીં. સામાન્ય વરસાદ જે પડે છે એની અંદર પણ આ કાર્બનિક એસિડ આવેલો હોય છે.